હેલો મિત્ર, તો વળી પાછા અમે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। તો કેમ છો? જય માતાજી, જય મેરીમાં બધાને। તો આજે ગણપતિના લાસ્ટ ડે છે, તો અમે સત્યનારાયણ કથા રાખી છે। તો હવે મમ્મી કરસ ને ઓલા શ્રીફળ ને કુંભાનારું બાંધે છે ને એમાં ચાંદલો કરી નાખે છે, અને કરસને પણ આપણે કુંભાનારું બાંધી દીધું। એમાં આપણે ચોખા નાખી દેવાના, પછી નાળિયેર આ શ્રીફળ આપણે રાખી દેવાનું ઊભું। આપણે સત્યનારાયણ ભગવાને ચાંદલાને એવું કરી દીધું છે, અને હવે આપણે ચાંદલો ખુદ કરી લેશું। પછી હવે આપણે પૂજા થઈ ગઈ છે, તો હવે કથા સાંભળવાની તૈયારી અમે કરશી। તો તમે પણ બધાય સાંભળજો। તો હવે અમાર સત્યનારાયણ કથા ચાલુ થઈ ગઈ, તો તમે બધા સાંભળો। સવારે વહેલા ઉઠીને આ સંકલ્પ કરીને ભિક્ષા માંગવા નીકળે છે, ત્યારે આ બ્રાહ્મણને આ દિવસે ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે। આમાં બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, કથા કરી અને તેની નિર્ધનતા મટી ગઈ। અને આ સમયે એક કઠિયારો આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા જ્યાં થતી હતી ત્યાં આવીને બેઠો, અને તે બ્રાહ્મણને પૂછવા લાગે છે કે તમે આ કયા દેવની પૂજા કરો છો? ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે। આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, નિર્ધનતા દૂર થાય છે। અને ત્યારે મનોમન કઠિયારાએ પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો, અને આમ કરવાથી આ કઠિયારો સપનામાં આવ્યા અને રાજાને કહ્યું કે હે રાજન, તમે પેલા બંને સાધુ વાણિયાને છોડી દો, તે બંને નિર્દોષ છે। અને તત્કાળ જ રાજાએ તે બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા, અને તેઓનું ધન બમણું કરીને તેમને પાછું આપ્યું। અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા નીકળે છે। તો મિત્રો, અહીં આ સત્યનારાયણ ભગવાનની કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે। તો હવે આમાં કથા પૂરી થઈ ગઈ ને હવે સત્યનારાયણ કથા આરતી કરી છે, તો હવે તમે પણ આરતીમાં ચાલો।
ગણપતિ બાપાને ઉતારી લઈ દે. હે? હા. આવે ચાલુ છે. એ પછી છોકરા આવશે એટલે એ રસને કીધું કે ચાલ દે ને. વિડિયો કેટલો ઉતારવાનો? ચાલો અમારે આરતી થઈ ગઈ છે ને હવે પ્રસાદી ધરાવી દીધી બધી અરે ભાઈ ભારે એટલે એમાં બહુ વડાનો ભેજા મારી આવે. અને અમે અનકોટ ધરાવ્યો અનકોટના દર્શન કરી લ્યો હજી બાકી છે આમ તો થોડું બીજા મારી એમ કે તો તમે જો તો મોટી બધી આમના બગાસી. હવે ઈ બિચારી આખી ટાઈલ્સ નું રાખેલી હતી આખી બધી વારે એમાં એક ઝાડુ એક રાખેલું હતું તો ફૂલ તમે જો તો બિચારી હવાન પગમાં વારે પોતા કરે આપણે દર્શન કરે તો ઉઠી બે જ માણે તો એ વારે એક આખું પોતા કરે તે પછી પાછા ઓલી સીડીઓ વારે સીડી વાળી વળી બિચારી હવાન વાળો કે ઓલા પાંદડા ખરે પૂરી થઈ ગઈ છે હવે અમે જઈ રામાપીરનો છે પ્રસાદી લેવા અમારા રામાપીરની પ્રસાદી રાખી એટલે મહિનામાં જઈ પ્રસાદી લો તમે ચાલો ચાલો રામાપીરની પ્રસાદી લેવા હાલો મિત્રો તો અમે આવી ગયા હી કેમ કે આજે બાપાને છેલ્લો દી હતો ગણપતિનો ને અમે જો આજે છેલ્લો દી હતો એટલે અમે સત્યનારાયણ કથા કાઢી હતી તમે બધા દર્શન કરી લ્યો આમ તો તમે કરી જ લીધા હે પહેલા જ તોય તમે આ મેં મેગી ધરાવી દીધી હતી અને અનકોટના ને એના દર્શન કરી લ્યો તો તમે કાલે અમે રિસેપ્શન છે રામાપીરની આ રામાપીરનો આજે ઉત્સવ હતો એટલે અહીંયા પાઠ હતો રામાપીરનો પછી ભજન હતા પણ વરસાદના કારણે ભજન કેન્સલ થઈ ગયા હે એટલે અમે પ્રસાદી લઈને આવ્યા હી અને ત્યાંથી પછી અમે બેસવા ગયા હતા આશાદીના ઘરે અને ત્યાંથી અમે આવી ગયા હી તો
ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા બ્લોગ સાથે. બાય બાય. જય માતાજી. ગુડ નાઇટ.